નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડિશાના દરિયાકાંઠે 110 કિલોમીટરની ઝડપે ત્રાટકતું વાવાઝોડું દાના। દિલ્હીથી અમદાવાદ કારમાં લાવવામાં આવતા ₹7 કરોડ ઝડપાઈ જતા ચકચાર। દલિતોના ઝૂંપડા સળગાવવાના કેસમાં એક સાથે 98 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજપૂત વર્સેસ ઠાકોરના જંગના થતા મંડાણ। જામનગરની આરટીઓ કચેરીએ હેલ્મેટ જાગૃતિ અંગે શરૂ થતી ઝુંબેશ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। તોફાન દાનાનો લેન્ડફોલ શરૂ થઈ ગયો છે। ચક્રવાતી તોફાન દાના ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે। આ વાવાઝોડું મોડી રાત્રે ઓડિશાના ધામરા તટ પર ત્રાટક્યું હતું। આ દરમિયાન પવનની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી। તોફાન હવે ઉત્તર ઓડિશામાં લગભગ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે। ચક્રવાતી તોફાન દાનાએ ઓડિશાના બંસડામાં ભારે તબાહી મચાવી છે। ચક્રવાતી વાવાઝોડું દાના ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી રહ્યું છે। આ સાથે જ ભદ્રકના કામરિયામાં ભારે વરસાદ સાથે પવને હાહાકાર મચાવ્યો હતો। ચક્રવાત દાનાના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ધામરામાં વૃક્ષો પડી ગયા હતા। દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે। ચક્રવાતી વાવાઝોડાને કારણે રેલ અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે। 500થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ઓડિશા અને બંગાળમાં 16 કલાક માટે ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે બંને જગ્યાએથી ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવી છે। રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ રીકો પોલીસે ગઈકાલે ગુરુવારે બપોરે 3 વાગ્યે માવલ ચોકી પર મોટી કાર્યવાહી કરી અને એક કારમાંથી 7 કરોડ રૂપિયાથી વધુ હવાલાના નાણાં જપ્ત કર્યા। પોલીસે આ કેસમાં કારમાં સવાર 2 યુવકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। રીકો પોલીસ સ્ટેશન ઓફિસર સીતારામે જણાવ્યું કે એસપી અનિલ કુમાર બેનીવાલની સૂચના પર રાત્રે રાજસ્થાન ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે નાકાબંધી દરમિયાન બપોરે 3 વાગ્યે એક કારને અટકાવવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન કાર ચાલક અને અન્ય યુવકો શંકાસ્પદ જણાતા કારની સઘન તલાશી હાથ ધરવામાં આવી હતી। સર્ચ દરમિયાન કારના ડ્રાઈવર અને તેની બાજુની સીટ નીચે એક ખાસ બોક્સ બનાવવામાં આવ્યું હતું। સીટ ઉપાડીને તલાશી લેતા પૈસા મળી આવ્યા હતા। બોક્સ 500 રૂપિયાની નોટોના બંડલથી ભરેલું હતું। આ પછી કારને જપ્ત કરવામાં આવી હતી અને બંને યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। 4 કલાક સુધી ચાલેલી નાણાંની ગણતરી દરમિયાન કુલ 7 કરોડ 1,99,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી। પોલીસ અધિકારી સીતારામે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા યુવકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમની કાર અને હવાલાના પૈસા દિલ્હીના ધૌલા કુઆનમાં મળ્યા હતા, જે અમદાવાદમાં પહોંચાડવાના હતા। પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આ 2 આરોપીઓના નામ સંજય રાવલ અને દાઉદ સિંધી છે। આ બંને શખ્સો મહેસાણાના હોવાનું જાહેર થયું છે। દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય। કર્ણાટકની સેશન્સ કોર્ટે એક સાથે 98 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે। 2014ના ભેદભાવ અને જાતિ હિંસાના આ કેસમાં કોર્ટે અન્ય 3ને 5-5 વર્ષની જેલની સજા ફટકારી છે। ગંગાવતી તાલુકાના મારાકુંબી ગામમાં દલિતોને નિશાન બનાવવા અને ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે। જજ ચંદ્રશેખર સિંહે આ કેસમાં 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા। તેમાંથી 3ને ઓછી સજા આપવામાં આવી હતી, કારણ કે તેમની સામે SC/ST એક્ટ 1989 લાગુ કરી શકાયો ન હતો। વાસ્તવમાં તેઓ પણ દલિત સમુદાયના છે। સૂત્રોનું કહેવું છે કે દલિતો પર અત્યાચારના મામલામાં આટલા લોકોને સામૂહિક રીતે સજા સંભળાવવાની આ પહેલી ઘટના છે। સરકારી વકીલ અપર્ણા બુંદીએ કહ્યું કે
આ કેસમાં 117 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 29 ઓગસ્ટ 2014ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મારાકુંભી ગામમાં દલિતોને વાળંદની દુકાનમાં જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દલિતોને કરિયાણાની દુકાનોમાંથી સામાન મળતો ન હતો. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વાવ પેટા ચૂંટણી, હેલ્મેટ ઝુંબેશ, ગરમ વસ્ત્રોનું આગમન અને દીવડાનું વેચાણ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે. JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે. અત્યારે જ JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો. મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, JMC કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948, બાઇક
1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજે અંતિમ દિવસે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. એટલે કે ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર હવે ઠાકોર વર્સેસ રાજપૂત ઉમેદવાર વચ્ચે જંગ જામશે. ભાજપ કોંગ્રેસે નામ જાહેર કરતા જ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યની વડી અદાલતની ટકોર અને રાજ્ય સરકારની સૂચના બાદ વિવિધ સરકારી કચેરીઓ વગેરેમાં હેલ્મેટ અંગેની ડ્રાઈવ સુરક્ષાના કારણોસર શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર આરટીઓ કચેરી ખાતે પણ હેલ્મેટ અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અગાઉથી આ માટેની જાહેરાત કરવામાં આવી ન હોય 22 જેટલા લોકો હેલ્મેટ ન હોવાને કારણે દંડાયા હતા અને આ મામલે તંત્ર દ્વારા ₹65,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જામનગરમાં દર વર્ષે ટાઉન હોલ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર નજીક તિબેટિયન લોકો શિયાળાના આગમન પહેલા ગરમ કપડાઓના વેચાણ માટે આવી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામ સાહેબ દ્વારા આ તિબેટિયન વેપારીઓને દર વર્ષે આ જગ્યા માર્કેટ માટે આપવામાં આવે છે. આ વર્ષે પણ તિબેટિયન લોકો ગરમ કપડાના વેચાણ માટે આવી ચૂક્યા છે અને આ તિબેટિયન માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જામ સાહેબના વારસદાર અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ આ ઉદ્ઘાટન કર્યું ત્યારે તિબેટિયન વેપારી ભાઈઓ તથા બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી. આગામી 1-2 દિવસમાં દિવાળીના તહેવારો શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે શહેરમાં દિવાળીના તહેવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા દીવડાઓનું શહેરમાં વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને ડીકેવી કોલેજ સર્કલ નજીકના વિસ્તારોમાં માટીના તથા શણગારેલા કલરવાળા દીવડા અને તોરણ વગેરેની ખરીદીઓ શરૂ થઈ ચૂકી છે. જામનગરના એક પ્રજાપતિ પરિવારે 1.5 મહિનાની તૈયારીના ભાગરૂપે 15,000 જેટલા વિવિધ પ્રકારના માટીના દીવડાઓ બનાવી વેચાણ શરૂ કર્યું છે. કમલેશભાઈ નામના આ ધંધાર્થીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે અમે અવનવી ડિઝાઇનમાં માટીના દીવડા બનાવી રહ્યા છીએ. એમાં ખાસ કરીને આજ પહેલાં કલરવાળા દીવડા, મીણવાળા દીવડા અને અલગ અલગ પ્રકારના લગભગ માનીને હાલો 30 જાતના પેટર્નમાં દીવડા બનાવેલા છે. અને અમારો પરિવાર છેલ્લા 18 વર્ષથી આ માટી સાથે સંકળાયેલો છે અને દિવાળીના તહેવારોમાં અગાઉથી 1.5 મહિના અગાઉથી અમે તૈયારીઓ કરી છે અને આજ પહેલે 15,000 થી 20,000 નંગ દીવડા અમે બનાવેલા છે અને અહીંયા વેચાણ કરીએ છીએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શેર બજાર, ધડામ અને સ્વાગત કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દિવાળી આવે એટલે ઉત્સાહ ને ઉમંગ લાવે. દિવાળી આવે એટલે આપણે સૌને ફટાકડા ફોડવાનો અવસર લાવે. આ પવિત્ર તહેવારને ઉજવવા શ્રી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા
ભવ્ય ફટાકડા સેલનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગ્રાહકોને ફટાકડા એકદમ રાહત ભાવે મળશે. બજાર કિંમત કરતા 50% થી વધુના ફાયદા સાથે મળશે અને એમાં પણ 350 થી વધુ વેરાયટીઓનો ભવ્ય ડિસ્પ્લે, જેમાં 5 રૂપિયાથી લઈને 21,000 સુધીના ફટાકડાઓની આકર્ષક રેન્જ. આ ભવ્ય સેલનું આયોજન લેવા પટેલ સમાજ વિવાપર ખાતે રાખવામાં આવેલું છે. આ સેલનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીનો રહેશે. અહીંથી ફટાકડા ખરીદીશું તો આપણે પણ ગૌ સેવામાં સહભાગી થઈશું. આકર્ષક ફટાકડા, કલ્યાણકારક યોગદાન, એ જ અમારો ઉદ્દેશ્ય. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર,
બ્રાન્ચ 1 પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ 80 ફૂટ રોડ મેહુલનગર જૈન દેરાસરની સામે જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે ઓસવાળ કોલોની શેરી નંબર 1 કોર્નર જોલી બંગલો વિસ્તાર સુમેર ક્લબ રોડ જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિવાળીના તહેવારો અગાઉ શેર માર્કેટ માટે આ અઠવાડિયું અંતિમ હતું અને આજે તહેવાર પહેલાના આ છેલ્લા કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર આજે એટલે કે 25 ઓક્ટોબરે શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે જો કે માર્કેટ 100 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. શેરબજારમાં સતત 5મા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટના ઘટાડા સાથે 79,402 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 218 પોઈન્ટ ઘટીને 24,180ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટ્યા અને 10 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 38 ઘટ્યા અને 12 વધ્યા. એફએમસીજી અને હેલ્થકેર ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. આ અગાઉ ગઈકાલે એટલે કે 24 ઓક્ટોબરે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવેલ 10 જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસપરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેક્ટરે પ્રયાસો કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે રસ્તા પરના દબાણો હટાવવા, ખામીયુક્ત વીજ મીટર બદલવા, પાર્કિંગ સમસ્યા, વિન્ડ ફાર્મ કંપની દ્વારા ખેતરમાં નંખાયેલ વીજ લાઇન દૂર કરવા, હોમ લોન અંગેની સબસિડી જમા ન થવા, શહેરમાં આવેલ નો હોકર્સ ઝોનમાં ગેરકાયદે લારી તથા પાથરણાઓ દૂર કરવા વગેરે જેવા પ્રશ્નોને કલેક્ટરે સાંભળ્યા હતા. તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, સર્વે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ, મહાનગરપાલિકા, શિક્ષણ, PGVCL સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી તાલુકાના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરના નાગરચકલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં એક વાહનમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. નાગરચકલા વિસ્તારના દીપ એપાર્ટમેન્ટમાં કેટલાક વાહનો પાર્ક થયેલા પડ્યા હતા. આ વાહનો પૈકી એક મોટરસાઇકલમાં કોઈ કારણસર આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ વાહનની આગ બુઝાવી દીધી હતી. તે દરમિયાન કોઈએ ફાયર શાખાને ફોન કરતા ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. જોકે એ અગાઉ આગ બુઝાવી દેવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રાજકોટના એક આસામીની જમીનમાં જામનગરના નંદુબેન પરમાર અને તેના પુત્રો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક કેસ સંદર્ભે અરવિંદભાઈ હરીશભાઈ સોલંકી નામના 58 વર્ષના આધેડને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ઝેરી દવા પી લીધી હતી. આ આધેડનું મૃત્યુ થયું છે. કાલાવડ નજીકના ભીમાનુ ગામના ખેડૂત નિલેશ દિલીપભાઈ સબાડે પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરના કાલાવડથી રાજકોટના ધોરાજી સુધીનો સ્ટેટ હાઈવે રિપેર કરાવવા અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. જામનગરના એસટી બસ સ્ટેન્ડ સામે એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા નજીકના સલાયામાં પાણીની એક તૂટેલી લાઇન રિપેર કરાવવા અંગે રજૂઆત થઈ છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક શાળામાં પાર્કિંગ ન હોવા અંગે ફરિયાદ થયા પછી તપાસનો આદેશ થયો છે. ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં 28 વર્ષના દીપકભાઈ આલાભાઈ ચોપડાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. દ્વારકા નજીકના વસઈના 22 વર્ષના હમીર બીજલભાઈ ચાંપાએ ઝેરી દવાનું ઢાંકણું મોઢેથી ખોલતા આ યુવાનનું મોત થયું છે. જામનગરના જિજ્ઞેશ સંતોકી વિરુદ્ધ ધર્મેશ રાયચુરાએ નોંધાવેલી ચેક પરતની ફરિયાદમાં આરોપી જિજ્ઞેશ સંતોકીને 1 વર્ષની સજા અને દંડનો હુકમ થયો છે. સ્વર્ગવાસી રમણીકલાલ વલ્લભદાસ કાનાણીના 82 વર્ષના પત્ની રમીલાબેન તે સુનિલભાઈ, દીપકભાઈ, બિમલભાઈ, મીનાબેન અને ઉષાબેનના માતાનું અવસાન થયું છે. હેમલતાબેન પરસોત્તમભાઈ લાબડિયા તે ભાવેશભાઈ અને પ્રફુલભાઈના માતાનું અવસાન થયું છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઓડિશાના દરિયાકાંઠે 110 કિલોમીટરની ઝડપે ત્રાટકતું વાવાઝોડું દાના. દિલ્હીથી અમદાવાદ કારમાં લાવવામાં આવતા ₹7 કરોડ ઝડપાઈ જતા ચકચાર. દલિતોના ઝૂંપડા સળગાવવાના કેસમાં એક સાથે 98 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અદાલત. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજપૂત વર્સેસ ઠાકોરના જંગના થતા મંડાણ. જામનગરની આરટીઓ કચેરીએ હેલ્મેટ જાગૃતિ અંગે શરૂ થતી ઝુંબેશ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીવીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.